અમદાવાદના નળ સરોવર વિસ્તારમાં દારૂની રેડ કરવા આવેલી પોલીસને દોડાવનાર લોકો હવે પોલીસના સકંજામાં આવ્યા છે। પોલીસને દોડાવનાર લોકોને કોમ્બિંગ કરીને શોધવામાં આવી રહ્યા છે। સાથે જ 17 લોકોની ધરપકડ કરીને શાન ઠેકાણે લાવવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત રાવતા। અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને માહિતી મળી હતી કે દરજી ગામમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને માહિતી મળતાની સાથે નળ સરોવર પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ દારૂના અડ્ડા પર દરોડો કરવા માટે પહોંચે છે। ગામમાં પોલીસને જોતા જ ત્યાં હાજર લોકો છે તે ઉશ્કેરાઈ જાય છે અને જે પોલીસ દરોડો કરવા માટે આવી હોય છે તેની સાથે માથાકૂટ કરવામાં આવે છે અને આ ઉશ્કેરાયેલું ટોળું છે તે પોલીસ કર્મીઓ પર તૂટી પડે છે અને પોલીસ કર્મીઓને રસ્તામાં દોડાવવામાં આવે છે અને આ ટોળું રસ્તા પર જ પોલીસને માર મારે છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો અને તેને લઈને વિવાદ પણ ઊભો થયો હતો। આ સમગ્ર મામલાને લઈને હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી, તેમને સાંભળીએ। તારીખ 27ના રોજ જ્યારે નળ સરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર દરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે। તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। સાહેબ, જે મુખ્ય આરોપી છે તે કોણ છે અને તેની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે કે કેમ? જે મુખ્ય આરોપીઓ છે તે અત્યારે તેની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ટીમો તેની તપાસમાં છે અને ત્વરિત તેમને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવશે। સાહેબ, અન્ય આરોપીઓની શોધખોળ માટે કયા પ્રકારની તજવીજ પોલીસે શરૂ કરી? તારીખ 27ના રાત્રે અને તારીખ 28ના રાત્રે 2 દિવસ દરજી ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે। આ ઉપરાંત એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। અચ્છા સર, પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? આ કઈ પ્રી પ્લાનિંગ કાવતરું હતું કે પછી ઉશ્કેરાઈને આ હુમલો કરવામાં આવ્યો? પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તેવું જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે। નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનિલ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે 27 માર્ચના રોજ નળ સરોવર પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે દરજી ગામમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આ બાતમીના આધારે નળ સરોવર પોલીસ સ્ટેશનની ટીમ છે તે ત્યાં દરોડો કરવા માટે પહોંચે છે। ત્યાં પોલીસને જોઈને શંકાસ્પદ બુટલેગર છે તે દારૂની થેલી લઈને ભાગવા લાગ્યો હતો। પોલીસે તેનો પીછો કર્યો અને ગામમાં માતાજીનો માંડવો હોવાથી ત્યાં પહેલેથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આ દરમિયાન સ્થાનિક આગેવાન આત્મારામ કોદા પઢાર અને રૈલીબેન પઢારે ટોળાને ઉશ્કેર્યું હતું। તેઓએ પોલીસને આજે જીવતી જવા દેવી નથી તેમ કહીને હુમલો કરવા માટે લોકોને કહ્યું હતું અને ઉશ્કેરાયેલા 100થી 150 જેટલા લોકોના ટોળાએ પોલીસની ટીમને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ટોળાએ બેફામ રીતે ગાળાગાળી કરીને લાકડી અને પથ્થરમારો શરૂ કર્યો હતો પોલીસ ઉપર અને આ હુમલામાં પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસે આ મામલે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ ઘટનામાં 15 લોકો વિરુદ્ધ નામજોગ અને અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ પોલીસે આ સમગ્ર મામલામાં પોલીસે 17 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જે 2 મુખ્ય સૂત્રધાર છે તે હજી ફરાર છે અને તેને શોધવાની કામગીરી ચાલુ છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા